સેવા સદન દ્વારા એલઆઈજી અને એમઆઈજી આવાસોના અરજી ફોર્મની આજથી વિતરણ કરી દેવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદન દ્વારા એલઆઈજી તથા એમઆઈજી કેડરના 5612 જેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે। શહેરના વિવિધ વિસ્તારોમાં આ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે। પ્રથમ તબક્કામાં અંદાજિત 538 કરોડના ખર્ચે બનનાર મકાનોના અરજી પત્રકો આજથી વિતરણ કરવામાં આવ્યા હતા। આઈસીઆઈસીઆઈ બેંક ખાતે મેયર ભરત શાહ, સ્થાયી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, આઈસીઆઈસી બેંકના ચેરમેનની હાજરીમાં અરજદારોને ફોર્મ આપવામાં આવ્યા હતા। આઈસીઆઈસીઆઈ સહિત એચડીએફસી અને એક્સિસ બેંકમાં પણ આજથી અરજી પત્રકનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે આવ્યા છું। હું છેલ્લા 15 વર્ષથી બરોડામાં રહું છું। મકાન મને નથી મળ્યા, એનો લાભ લેવા માટે હું ઊભા છું। જે ફોર્મની કિંમત 50 રૂપિયા, ઈડબ્લ્યુએસ એલઆઈજીના 100 રૂપિયા અને એમઆઈજીના 150 રૂપિયા, આ બધા જ ફોર્મ પોતાના જે પુરાવા છે એ રજૂ કરીને 20 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવાના છે। સાથે આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને એચડીએફસી બેંકમાં બધી જ શાખાઓમાં, આખા શહેરની દરેક શાખાઓમાંથી આ ફોર્મ મળશે। એટલે કોઈ એક જગ્યાએ, જેમ કે અત્યારે લેન્ડમાર્ક ઉપર બધા આવ્યા છે, તો લેન્ડમાર્ક ઉપર આવવાની જરૂર નથી। આખા શહેરમાં જ્યાં આઈસીઆઈસીઆઈ બેંકના બ્રાન્ચ હશે, જ્યાં એક્સિસ બેંકના બ્રાન્ચ હશે અને જ્યાં એચડીએફસી બેંકના બ્રાન્ચ હશે, બધેથી જ આ ફોર્મનું વિતરણ થનાર છે। તો શહેરીજનોને આ યોજનાનો લાભ લેવા અમારી નિમંત્રણ છે અને આમંત્રણ છે।